હેલો ગર્લ્સ, આપણે છેલ્લે માર્કેટિંગનો ખ્યાલ જોયો હતો. માર્કેટિંગ એટલે ખરીદનારા અને વેચનારાઓનો સમૂહ. માર્કેટિંગ શબ્દ ક્યાંથી ઉતરી આવેલો છે? એ લેટિન ભાષામાંથી ઉતરી આવેલો છે. લેટિનમાં છે ને માર્કેટર કહેવાતું, એટલે કે વેપાર કરવાનું સ્થળ. માર્કેટિંગ એટલે માલ કે સેવા ખરીદનારાઓ અને વેચનારાઓ જે સ્થળે ભેગા થતા હોય એને કહેવાશે માર્કેટ, એટલે કે બજાર. હવે એ સ્થળ ઉપર ભેગા થઈ અને તે શું કરે છે? માલ કે સેવાની આપ-લે કરે છે અને એની સાથે સાથે માલિકીનો જે હક છે, કબજો છે, એની પણ ફેરબદલી થાય છે. ખરીદનારાઓ છે એ વસ્તુ અથવા તો સેવા મેળવે છે અને બદલામાં નાણાં આપે છે. તો આ એ બજારનો સામાન્ય ખ્યાલ છે. બરાબર. હવે આપણે આજે જોવાનું છે કે એના આવશ્યક તત્વો ક્યાં ક્યાં છે. તો સૌથી પહેલાં તો ઉત્પાદકોથી ગ્રાહકો, એટલે કે ખરેખર ઉપભોગકર્તા એટલે આપણને ખ્યાલ છે કોણ થશે? ગ્રાહકો સુધી માલ સેવાનો જે પ્રવાહ વહે છે, એટલે કે માલ કે સેવા ખરીદે છે અને જે ઉત્પાદકો છે એ વેચે છે, ગ્રાહકો છે એ ખરીદે છે. તો આને કહેવાશે પ્રવાહ. હવે આ પ્રવાહમાં જેટલી પણ પ્રવૃત્તિઓ છે, જેટલા પણ વ્યક્તિઓ છે, જેનો સમાવેશ થાય છે એ માર્કેટ કહેવાય. તો એ અમેરિકન માર્કેટિંગ એસોસિએશને આપેલી વ્યાખ્યા છે. તો આ વ્યાખ્યા આપણે જોઈ. તો હવે આના આધારે આપણે આવશ્યક તત્વો વિશે આજે જોઈશું. બરાબર. એટલે કે ખરેખર જે તત્વો જરૂરી હોય માલ સામાનના ખરીદ વેચાણમાં, તો એ કયા કયા તત્વો છે? તો એવા તત્વો કે જે ખૂબ જ જરૂરી છે. આ જે આખી બજારની પ્રક્રિયા આપણે જોઈ ખરીદ વેચાણની, એમાં તો સૌપ્રથમ તો એક એવું સ્થળ કે જગ્યા હોવી જોઈએ કે જ્યાં ખરીદનારાઓ અને વેચનારાઓનો સમૂહ હોય છે. બરાબર. તો ખરીદનારાઓ અને વેચનારાઓનો સમૂહ હોય એને કહી શકાય બજાર અથવા તો માર્કેટ. જ્યાં ખરીદ વેચાણના સોદાઓ નિરંતર થતા હોય છે. બજારમાં શેનું કામ થતું હોય? ખરીદ અને વેચાણનું. આપણે કોઈ વસ્તુ ખરીદવી હોય તો બજારમાં જ જશું. બજારમાં જઈએ જ શું કામ? ખરીદી કરવા માટે. આપણે સામાન્ય રીતે જ આપણે એવું કહેતા હોઈએ કે ખરીદી કરવા બજારમાં જવું છે. બરાબર. તો આ જે ખરીદ વેચાણના સોદાઓ છે એ નિરંતર એટલે કે સતત જ્યાં થતા રહે છે એ બજાર છે. પછી જ્યારે ખરીદનારાઓ વેચનારાઓ વચ્ચે કોઈ પણ માધ્યમ વડે સંપર્ક થતા ખરીદ વેચાણના સોદાઓ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવે ત્યારે પણ બજાર નિષ્પન્ન થયું ગણાય. એટલે કે ત્યારે પણ બજાર જ કહેવાશે. જ્યારે ખરીદનારાઓ અને વેચનારાઓ કોઈ પણ માધ્યમ વડે, એટલે પ્રત્યક્ષ રીતે ફેસ ટુ ફેસ જ્યારે બજારમાં જઈને ખરીદી કરવામાં આવે એ કહેવાશે પ્રત્યક્ષ. અને બીજું માધ્યમ કયું હોય? પરોક્ષ. પરોક્ષ એટલે ફોન છે, ટપાલ છે, તાર છે, બીજા અન્ય કોઈ સંદેશા વ્યવહારના સાધનો છે. એ ઉપરાંત ઓનલાઈન એપ્લિકેશન એપ છે કે જેના દ્વારા આપણે બજારમાં ખરીદી વેચાણ કરી શકીએ અથવા તો એનો ઓર્ડર પ્લેસ કરી શકીએ. તો એ કહેવાશે પરોક્ષ માધ્યમ. તો બે માધ્યમ છે. તો હવે આ માધ્યમ વડે સંપર્ક થતા ખરીદ વેચાણના સોદા એટલે કે ખરીદ વેચાણની કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય તો પણ એવું કહી શકાય કે બજારની પ્રક્રિયા છે અથવા તો ત્યાં બજાર છે. ત્યારબાદ ખરીદનારાઓ વેચનારાઓ વચ્ચે વેચાણ વિનિમયના સોદા એ માંગ અને પુરવઠાની અસર પર આધારિત હોય છે. હવે અહીંયા ખરીદનારાઓ અને વેચનારાઓ વચ્ચે વેચાણ વિનિમય એટલે કે આપ-લે. હવે વેચાણ કરીએ એટલે કે માલ આપે, તો માલની વિનિમય એટલે કે માલનું આપ-લે જે થતું હોય
એના સોદા માંગ અને પુરવઠાની અસર પર આધારિત હોય. આપણને ખ્યાલ છે, માંગ એટલે બજારમાં જ્યારે જે પણ કોઈ વસ્તુની જરૂરિયાત હોય, ઉદ્ભવેલી હોય, તો એને કહેવાશે પ્રવર્તમાન માંગ. અને પુરવઠો કોને કહેવાય? પુરવઠો એટલે કે તૈયાર ઉત્પાદિત વસ્તુ. ઉત્પાદકો પાસે વેચવા લાયક જે તૈયાર ઉત્પાદિત વસ્તુ હોય એને પુરવઠો કહેવાય. બે વસ્તુ હોય, જથ્થો એટલે બનાવેલી વસ્તુ અને પુરવઠો એટલે વેચવા લાયક તૈયાર જથ્થો. તો હવે આપણે માંગ અને પુરવઠા. માંગ જે પ્રવર્તમાન બજાર ભાવે ગ્રાહકો છે એ પોતાની ઈચ્છા અને ખરીદ શક્તિ એટલે કે એમની પાસે નાણું પણ હોવું આવશ્યક છે. તો એને આધારે જે વસ્તુ એને જોઈએ છીએ, જે વસ્તુની માંગ કરે છે એને કહેવાશે માંગ. અને પુરવઠો એટલે કે ઉત્પાદકો જે પ્રવર્તમાન ભાવે વસ્તુ વેચવા તૈયાર હોય એને કહેવાશે પુરવઠો. તો હવે આ માંગ અને પુરવઠાની અસર આધારિત વેચાણ થતું હોય. લોકો શું ખરીદવાના છે એને જેની જરૂર હોય એ કહેવાશે માંગ. અને ઉત્પાદકો કઈ વસ્તુ બનાવે? જે વસ્તુની માંગ હોય. તો ઉત્પાદક પાસે તૈયાર માલ હોય એને શું કહેવાય? પુરવઠો. તો માંગ અને પુરવઠાની અસર આધારિત જે ખરીદ વેચાણ થતું હોય અને એ ખરીદ વેચાણના જે વિનિમયના સોદા થાય છે. ત્યારબાદ માલ સેવાની ફેરબદલી નાણાં કે અન્ય અવેજ દ્વારા થઈ શકે છે. હવે આપણે સામાન્ય રીતે માલ કે કોઈ પણ પ્રકારની સેવા ખરીદવી હોય તો સામે શું આપવું પડે બદલામાં? નાણાં ચૂકવી ને માલ કે સેવા આપણે છે જે પ્રાપ્ત કરી શકીએ છીએ. હવે એ સિવાય અન્ય અવેજ દ્વારા પણ થઈ શકતું હોય. જેમ કે આપણે લોન લીધી હોય તો લોનના બદલામાં મકાન છે, સોનું છે, આવી બધી વસ્તુ અવેજમાં મૂકેલી હોય. તો આ તો એક એક્ઝામ્પલ છે. અને જૂના સમયમાં શું થતું હતું? જૂના સમયમાં જ્યારે નાણાંનો ખ્યાલ જ નહોતો ત્યારે સાટા પદ્ધતિ હતી. સાટા પદ્ધતિ એટલે પણ અવેજ. કોઈને ઘઉં જોતા હોય, કોઈને ચોખા જોતા હોય તો એ ઘઉં અને ચોખા શું કરે? સામસામે આપલે કરી લે. બરાબર. તો એ હતી સાટા પદ્ધતિ. તો માલ કે સેવાની ફેરબદલી તો થતી જ ને. જેને જે વસ્તુ જોઈતી હતી એ મળી જતી. બરાબર. તો માલ કે સેવાની ફેરબદલી કાં નાણાં સ્વરૂપે થાય કે નાણાંના બદલામાં અન્ય અવેજ સ્વરૂપે થાય તો પણ બજાર કહી શકાય. ત્યારબાદ છે બજાર એટલે ઉત્પાદિત માલ કે સેવાને ગ્રાહક સુધી પહોંચાડવાની પ્રક્રિયા. અહીંયા ફરીથી ઓલો જ કોન્સેપ્ટ આપણે જોવો પડશે કે એ પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે. પ્રત્યક્ષ એટલે સીધી જ રીતે આપણે જઈએ બજારમાં, જે વસ્તુ જોઈતી હોય એ ખરીદીને લઈ આવીએ. અને પરોક્ષ એટલે કોઈ માધ્યમ દ્વારા આપણે એનો ઓર્ડર પ્લેસ કરીએ અને ત્યારબાદ એ આપણને પહોંચાડે. તો કોઈ પણ રીતે માલ કે સેવા આપણી પાસે પહોંચતી હોય એ પ્રત્યક્ષ હોય કે પરોક્ષ હોય પણ કહેવાશે શું? બજાર જ. માર્કેટના ખ્યાલમાં માલ સેવાના ખરીદ વેચાણના સોદા, વિતરણ, જાહેરાત, માંગ પુરવઠો, સંદેશા વ્યવહારના સાધનો, સ્થળ અને ગ્રાહકોને સ્પર્શતી તમામ બાબતોનો સમાવેશ થાય છે. માર્કેટ એટલે કે બજાર. હવે બજાર એટલે માત્ર ખરીદવું એવું નહીં, પરંતુ ખરીદ વેચાણ એટલે કે જે ખરીદી અને વેચાણ થતી હોય એની સાથે સાથે એ ખરીદ વેચાણનું સ્થળ, પછી એના સોદાઓ, વિતરણ એટલે પહોંચાડવાની જે વ્યવસ્થા હોય એને કહેવાશે વિતરણ. જાહેરાત જે માર્કેટિંગ માટે ખૂબ જ અગત્યની છે. તો જાહેરાત થતી હોય તો જાહેરાતની સાથે સાથે જાહેરાતના તમામ માધ્યમોનો પણ સમાવેશ થઈ જાય. જાહેરાતના માધ્યમો કયા હોય? મેગેઝિન, ન્યૂઝપેપર, ટીવી, રેડિયો, રસ્તા ઉપર જે હોર્ડિંગ્સ મૂકવામાં આવેલા હોય, કટઆઉટ હોય. બરાબર. ન્યૂઝપેપરમાં આપણને જે જાહેરાતો આવતી હોય તો કેટલોગ હોય. તો આ બધી બાબત શું છે? જાહેરાતના માધ્યમ છે. તો માંગ અને પુરવઠાનો પણ સમાવેશ થશે બજારમાં, કારણ કે બજારમાંથી જ આપણને ખ્યાલ આવશે કે ગ્રાહકોને કઈ વસ્તુની માંગ છે, ઉત્પાદકો પાસે કેટલો પુરવઠો છે. સંદેશા વ્યવહારના સાધનો હમણાં જ આપણે વાત કરી. સ્થળ અને ગ્રાહકોને સ્પર્શતી તમામ બાબતોનો સમાવેશ થાય છે. હવે આપણે જોઈએ કે માર્કેટનો જે આખો ખ્યાલ છે, આ ખરીદ વેચાણને આપણે જોયું, સોદા છે, વિતરણ છે, જાહેરાત,
તો હવે એ આખો જે ખ્યાલ છે એ આપણે એક આકૃતિ દ્વારા એ માલ કે સેવાઓ તરફથી જે પણ વસ્તુનું ખરીદ વેચાણ થતું હોય તો એ આકૃતિ દ્વારા એનું હસ્તાંતરણ કેવી રીતે થાય છે એ જોઈએ. તો અહીંયા તો પહેલાં લખ્યું છે ઉપર બજારી સંદેશા વ્યવહાર છે, તો એના દ્વારા આ બધું કામ થતું હોય. બરાબર, સંદેશા વ્યવહારમાં પ્રત્યક્ષ રીતે પણ થતું હોય અને જો પરોક્ષ રીતે થતું હોય તો ટેલિફોન છે, ફોન છે, SMS છે, ઓનલાઈન એપ્લિકેશન એપ છે એના દ્વારા થતું હોય, અથવા તો સીધી જ રીતે વાતચીતના માધ્યમથી થતું હોય. સંદેશામાં બધી જ બાબતના સંદેશાઓનો સમાવેશ થશે. હવે અહીંયા બજાર છે, તો બજારની વિનિમય પ્રક્રિયા છે. એમાં એક બાજુ વેચનારાઓનો સમૂહ આપેલો છે. તો વેચનારાઓનો સમૂહ શું કરે છે? બજારમાં માલ કે સેવાનો પ્રવાહ વહેવડાવે છે, એટલે કે માલ કે સેવા બજારમાં મૂકે છે. સામે શું છે? ઘણા બધા ખરીદનારા છે, એટલે કે ખરીદનારાઓનો સમૂહ છે. એ શું કરે છે? માલ કે સેવા ખરીદે છે અને સામે નાણાંનો પ્રવાહ વેવડાવે છે, એટલે કે નાણાંના બદલામાં માલ કે સેવા ખરીદે છે. હવે બીજું શું થાય છે? હવે આ જે પ્રક્રિયા થાય છે, માલ કે સેવા આપે છે અને સામે નાણાંનો પ્રવાહ વહે છે, તો એ કોના દ્વારા થાય છે? એમાં એક વચ્ચે માધ્યમ છે, જે છે સંદેશા વ્યવહાર. હવે વેચનારાઓનો જે સમૂહ છે એ જે માલ કે સેવા આપે છે અને સામે ખરીદે છે, એ શું આપે છે? નાણાં પ્રવાહ. તો હવે ખરીદનારાઓને શું મળે છે? એ માલ કે સેવામાંથી એને સંતોષ મળે કાં તો અસંતોષ મળે. જો અસંતોષ મળશે તો એ વ્યક્તિ પાસેથી બીજી વખત વસ્તુ ખરીદવા નહીં જાય, પણ જો સંતોષ મળશે તો એ બીજી વખત એ વ્યક્તિ પાસેથી પોતે વસ્તુ ખરીદવા જશે. એટલે અહીંયા એ બાબત જોવામાં આવે છે. બરાબર, તો હવે આપણને આપી છે સમજૂતી. પહેલું તો વર્તુળ છે એ માર્કેટના ખ્યાલને પ્રદર્શિત કરે છે, જેમાં નાણાં કે અન્ય વેચની સામે માલ કે સેવાના વિનિમયની પ્રક્રિયા કાર્યાન્વિત બને છે. બરાબર, આપણે જોયું કે વેચનારાઓ શું આપે છે? માલ કે સેવા, અને સામે ખરીદનારાઓ શું કરે છે? નાણાંના બદલામાં એ માલ કે સેવા મેળવે છે. પોતાને જે વસ્તુની જરૂરિયાત હશે એ વસ્તુ ખરીદશે અને એના બદલામાં શું આપશે? નાણાં. પછી માર્કેટમાં વેચનારાઓ તરફથી માલ કે સેવાની ફેરબદલી ખરીદનારાઓ પ્રત્યે થાય છે, જે માટે વેચાણનો કરાર આવશ્યક બને. હવે માર્કેટમાં વેચનારાઓ તરફથી માલ કે સેવા આપે છે અને ખરીદનારાઓ એ પ્રાપ્ત કરે છે, એટલે કે માલ કે સેવાના માલિકી હકની ફેરબદલી થાય છે. પહેલા માલિક કોણ હતું? ઉત્પાદિત કરનાર. હવે કોણ થઈ જશે? ખરીદનાર. અને એને બદલામાં શું ચૂકવવું પડે? નાણાં. એના જે પણ વેચાણનો કરાર હોય એ કરારને આધીન રહીને એ કામ કરશે. પછી છે માર્કેટિંગ સંદેશા વ્યવહાર દ્વારા વેચાણનો કરાર થતાં પહેલાં બજારમાં કાર્યપ્રવૃત્ત પક્ષકારો વચ્ચે માંગ અને પુરવઠો એ જોવામાં આવે. જ્યારે વેચાણ થાય એ પહેલાં શું કરવાનું આવશે? બજારમાં માંગ કેટલી છે ને સામે પુરવઠો કેટલો છે, એ બંને વસ્તુનું ધ્યાન રાખવું પડે. હવે એ આપણે હમણાં જોયું હતું, કોને કહેવાશે માંગ અને કોને કહેવાશે પુરવઠો. તો માલ કે સેવાની કિંમત, હવે માંગે છે અને પુરવઠોય છે, પણ માલ સેવાની કિંમત જો ગ્રાહકને એ કિંમત પરવડે એમ નહીં હોય તો એ વસ્તુ નહીં ખરીદી શકે, એટલે કે માલ કે સેવાની કિંમત. ત્યારબાદ ખરીદ વેચાણના સોદા પહેલાં આવશ્યક એવી તમામ પૂર્વ માહિતી. બરાબર, તમને સારી વસ્તુ ક્યાંથી મળી શકશે, સારી ગુણવત્તાવાળી વસ્તુ ક્યાંથી મળી શકશે, તમને જે રંગ રૂપ આકારની વસ્તુ જોઈએ છે એ ક્યાંથી મળી શકશે, તો આ પ્રકારની તમામ માહિતી તમારી પાસે હોવી આવશ્યક છે. તો એ માહિતી આપણને ક્યાંથી મળી શકે? આ કામ કોનું છે? માર્કેટિંગનું. હવે વેચાણના કરારની પરિપૂર્તિ અર્થે જરૂરી કાનૂની નિયંત્રણોના પાલનની ખાતરી અંગે વિચારણા થાય. હવે જો એવા અગત્યના માલ સામાન લેવાના હોય તો સામે કાનૂની નિયંત્રણોની પણ પાલન કરવું પડે. મોટા ધંધાદારી એકમની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે મશીનરી ખરીદતા હોઈએ, બરાબર, અથવા તો કોઈ નાણાંની બાબત હોય, નાણાંની પોલિસીની બાબત હોય, શેરની બાબતો હોય,
બરાબર, શેર છે, ડિબેન્ચર છે, તો આનું જે ખરીદ વેચાણ થતું હોય તો એમાં કાનૂની નિયંત્રણો પણ સાથે હોય. તો એ કાનૂની નિયંત્રણોની સાથે એ દરેક કાનૂની નિયંત્રણ અથવા તો જે કાનૂની કાયદાઓ છે એ દરેક અંગેની માહિતી હોવી જોઈએ. એના અંગેની એ કરારો અંગેની તમને જાણકારી કે માહિતી હોવી આવશ્યક છે. હવે સામા પક્ષે વેચનારાઓ આવી માહિતી મેળવવા પ્રયત્નશીલ રહે છે, જે માટે બજારલક્ષી સંદેશા વ્યવહાર આવશ્યક છે. બરાબર, તો હવે આ બધી જ માહિતી ખરીદનારાઓ અને વેચનારાઓ બંને પાસે હોવી આવશ્યક છે. તો જ આ જે બજારની આપણને આકૃતિ આપણે જોઈ કે જે રીતે માલ સામાનનો પ્રવાહ વહે છે, નાણાંનો પ્રવાહ વહે છે, સંતોષ મળે કે ન મળે, અને આ દરેક પ્રક્રિયા છે શેના દ્વારા થાય છે? સંદેશા વ્યવહાર દ્વારા. તો આ જે પ્રક્રિયા છે એ શેના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે સંદેશા વ્યવહારનું અગત્ય ઘણું બધું છે આ આપણી પ્રક્રિયામાં. ત્યારબાદ વેચાણનો કરાર થયા પછી માલ ખરીદનારાઓ એટલે કે ખરેખર ઉપભોગકર્તાને આપણને ખ્યાલ છે, એનો મતલબ થાય ગ્રાહક, માલ કે સેવાના સારા માઠા અનુભવોની માહિતી વેચનારાઓને પૂરી પાડે છે. હવે એને સંતોષ મળ્યો કે ન મળ્યો એ અંગેની માહિતી એ વેચનારાને પૂરી પાડે. કેવી રીતે? જો માલ સારો હોય તો કંઈ સવાલ નથી, પણ ખરાબ હોય તો એ લોકો એના ઉપર કેસ પણ કરી શકે. બરાબર, કોઈ ખરાબ ખાવા પીવાની કોઈ વસ્તુ હોય એ ખરાબ આવેલી હોય તો એના માટે એ લોકો ગ્રાહક માટેનો એક ધારો એટલે કે કાયદો છે, બરાબર, કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ, તો એ અંતર્ગત એ કોઈ પણ કંપની ઉપર પણ ગ્રાહકો છે એ પોતે દાવો કરી શકે. તો અહીંયા આપણે જોઈએ સારા માઠા અનુભવોની માહિતી. આની પહેલાં પણ આપણે જોયું હતું કે ગ્રાહકોના જે લોકલ એટલે કે પ્રાદેશિક ક્ષેત્ર એ લોકો પાસેથી માહિતી મેળવવી હોય તો સૌથી સારું માધ્યમ શું છે? રિટેલર એટલે કે સામાન્ય દુકાનવાળાઓ, જેની પાસેથી આપણે વસ્તુ ખરીદતા હોઈએ. નવી વસ્તુ બજારમાં આવેલી હોય તો એ લોકો તરત એમ કહે કે આ તમે વાપરી જોયું, ગમ્યું, કેવી લાગી આ વસ્તુ, બરાબર, અથવા તો એના ફાયદા હોય તો એ ફાયદા કહેતા હોય કે બહુ સારી વસ્તુ છે અને આનો ઉપયોગ કરવો જોઈએ. તો આ બધી બાબત છે એ વેચાણ જે કરતા હોય એને ક્યાંથી ખબર પડશે? ગ્રાહકો પાસેથી એ બાબતની એ લોકો જાણકારી મેળવી શકે. બરાબર, તો આપણે આ જોયું આખી જે પ્રક્રિયા છે બજારની એની આકૃતિ દ્વારા જોઈ. હવે આના પછી આપણે બજારના વિવિધ પ્રકારો અંગેની જાણકારી લેશું. થેન્ક યુ.